કેમ એમ બેઠી છો? તમે છે ને મારે બોલતા જ નહીં. તમે 3 વર્ષથી મને કહો છો આઈફોન લઈ દે હજી આઈફોન નથી લઈ દીધો. હવે છે ને મને આઈફોન લઈ જ દેવો પડશે બસ. નહીંતર હું તમારે વાતે નહીં કરું ઘરને કામે નહીં કરું. પાકું? પાક્કું. નક્કી કરી લીધું? હા. કઈ નહીં, આ વખતે લઈ દો આઈફોન બસ. હાસુ પાકું. પણ તારે એક કામ કરવાનું. શું કામ કરવાનું? આપણે ધાબે જે ફૂલ છોડ છે ને હા એ બધા જોઈ આય અને ક્યાં ક્યાં છે ને ઈ મને આવીને કે. બસ એટલું જ. હા. હમણાં ફટાફટ જોઈને આવું. A few moments later. જોઈ આવી? હા જોઈએ. ક્યાં ક્યાં છે કે તો? તુલસી, બારમાસી, ગલગોટો, ગુલાબ, સંપોન, એલોવેરા. પૈસાનું નહોતું એ કઈ? નહીં પૈસાનું નહોતું. વાંધો નહીં, જેથી પૈસાનું ઉગી જાય ને તેથી લઈ આવશે આઈફોન. ઓય મને 5000 આપવાની વાર મેકઅપ લેવો છે. 5000? હા 5000 તો હું તને આપી દઉં, પણ એક સવાલનો જવાબ દે. સવાલનો જવાબ? હા. કાઈ નહીં પૂછો. મને એમ કે તું મેકઅપ શું કામ લગાવી છો? અરે હું રૂપાળી દેખાવ ને એટલે મેકઅપ લગાવું. અચ્છા, એટલે તું રૂપાળી છો નહીં? નહીં હું રૂપાળી જ છું પણ મેકઅપ લગાવું ને તો વધારે રૂપાળી દેખાવ. એટલે જેટલી તું મેકઅપ લગાડીને રૂપાળી દેખા ને એટલી તું રૂપાળી છો નહીં. નહીં હું રૂપાળી જ છું પણ તમારે કહેવાનો મતલબ શું છે? અરે મારો કહેવાનો મતલબ એ છે કે જો તું રૂપાળી જો તો તારે મેકઅપ ની શું જરૂર? હા કા એ તમને વિચાર્યું જ નહીં. હું એટલી રૂપાળી છું તમારે મેકઅપ ની શું જરૂર? કાઈ નહીં, મારે છે ને પૈસા નથી જોતા અને મેકઅપ નથી લેવો. પૈસા તમારી પાસે રાખો. જોયો કેટલા બધા છોડ ઉગાડેલા છે અહીંયા? હા હો ઘણા છોડ ઉગાડેલા છે. તો પછી તમને શું કહું છું હા. તમે છે ને છોડ જેવા છો કેમ ઈ છોડ જેવો? એકદમ સીધા. એમ? હા અને તું આ વેલ જેવી? વેલ જેવી? હા, કેમ? વળ ખાઈ ગયેલી. આય તમને કહું હા. આ પતલું વેવણું લો કે જાડું વેવણું લો? આ પતલું વેવણું જ લે. કેમ પતલું? આ જાડું છે ને વાગે બહુ. મમ્મી તમે શું જોવો છો? હું હિપોટો જોઉં છું. અરે મમ્મી હિપોટો નો કહેવાય એને હિપોપોટો કહેવાય. અલા હાહુ બે હરકા સોવો, એને હિપોપોટો નો કહેવાય ને હિપોટોય નો કહેવાય. તો શું કહેવાય? અરે એને હિપોપોટસ કહેવાય. હિપોપોટસ? હા. મમ્મી એને હિપોપોટસ કહેવાય. હે હા હાલો. હાલે વેન્દ્રી પાનું અંદર મૂકીએ ને. થોડીક ઉતાવળ રાખજે, તડકો વધી જાય ને તો ફરવાની મજા નહીં આવે. પણ ગોસા તૈયાર થયો નથી લાગતું. હજી થોડાક વધારે તૈયાર થઈ જાવ. અરે ક્યાં તૈયાર, નોર્મલ છું ખાલી. લિપસ્ટિક અને આઈલાઇનર બે જ બાકી છે. બીજું કઈ મેકઅપ માં સોયડું નથી તમે. એ તો ખાલી નોર્મલ લગાડી લીધો થોડોક. ત્યાં કોઈક આવવાનું હશે એટલે એટલો મેકઅપ કર્યો છે તમે. અરે ક્યાં મેકઅપ લગાડ્યો છે, હાદો તો સૌ હાવ. માથા ફૂગો શું પાડ્યો છે? હાદુમાં તું નતો વળાવાતું સીધા વાળાની જેમ. હવે તું મારી ઉપર શક કરશો ખોટો ખોટો? શક તો કરીશ જ ને. આ પેલા તમારા કપડા જો, પેન્ટ શર્ટ નતા પહેરતા સીધા વાળાની જેમ. જાવું છે કે નથી જાવું ઈ કે? જાવું જ છે પણ આ પેલા તમારા રટોડિયા ફટોડિયા હરખા કરો ને પેન્ટ શર્ટ પહેરો પછી જાહું. હવે રેડી? હવે કોઈ છોકરી મારી આમ નહીં જોવે. હાલ. અરે એટલું સીધું તૈયાર થવા નતું કીધું તમને. ના ના, હવે તો હું આમ જ રોજ તૈયાર થાય. હાલ. મારે ન થાવું તમારે યારે. જાવ એકલા તમે. ઓય, ઓલો 2 વર્ષ પહેલા છોકરો ડૂબી ગયો, એ આ નદીમાં જ ને? હા એ આજ નદીમાં ડૂબી ગયો તો. ત્યાર પછી જ આ નદીમાં કોઈ નાતું. અમારે કપડા મેચિંગ કરવા છે. હો હો હો. એ મને બધા
હરખમાં આવ્યા છે? અરે હરેકમાં હોય જ ને, તને ખબર તો છે આજ આપણી સોસાયટીમાં બધા કપલ મેચિંગ કપડા પહેરીને ઘર પે રમવાના છે. આવો આજ તો બધા કપલ મેચિંગ કરવાના છે, પણ આપણે કયા કલરના કપડા મેચિંગ કરશું? અરે આપણે નહીં બ્લુ કલર, નહીં બ્લુ કલર, હા. નહીં આપણે બેજના મરૂન કલરના કપડા મેચિંગ કરશું. મરૂન કલર મને નથી ગમતો, નેવી બ્લુ કલર મસ્ત છે, આપણે ઈ પહેરશું. હું નથી ગમતો, તમે તો કહેતા હતા મરૂન કલર તમારો ફેવરિટ છે, પણ એટલે જ મરૂન કલરની સળિયા સોળી લીધી ને તમારે તો મરૂન કલરનો ઝભ્ભો સીવડાવ્યો છે, એટલે આપણે મરૂન કલર જ પહેરશું. મરૂન કલર છે ને મારો ફેવરિટ હતો, પણ હવે નથી. અત્યારે મારો નેવી બ્લુ કલર ફેવરિટ છે, એટલે આપણે નેવી બ્લુ કપડા પહેરવાના છે. નહીં નહીં, મરૂન કલર પહેરશું ને તો બધા કપલ કરતા આપણે મસ્ત દેખાવું. અરે ઈ તો નેવી બ્લુ પહેરશું તોય મસ્ત જ લાગશું. નેવી બ્લુ પહેરવાનો, નહીં મરૂન કલર પહેરવાનો. નેવી બ્લુ પહેરવાનો, મરૂન કીધું ને, નેવી બ્લુ કીધું ને, મરૂન. નેવી બ્લુ. પણ તમારે હું કેમ નેવી બ્લુ પહેરવો છે? અરે બાજુવાળા ભાભી ઈ કીધો છે એટલે. મારે કપડા મેચિંગ મનડા મેચિંગ દલડા મેચિંગ કરવા છે મારી મીઠુડી હારે મન મળે તો ભવના પેરા ફરવા છે. અય તમને કહો, હા. આ ડ્રેસ જોવો તો મને કેવો લાગશે? 4000 નો ડ્રેસ. હા, અરે એટલો મોંઘો ડ્રેસ લેવાતો હોય છે? અરે આમાં તો છે ને અડધા મહિનાનું કરિયાણું ઘરમાં આવી જાય. તમે કેમ જાવ છો? અરે કઈ નહીં, દોસ્તારો પિક્ચર જોવા જાવ છું. પિક્ચર જોવા? હા, ટિકિટ શું છે? 500 રૂપિયા. 500 રૂપિયા? હા. અરે એટલામાં તો 10 કિલો ખાંડ આવી જાય. ક્યાંય ન જવાનું પિક્ચર જોવા, સારામાં બેસી જાવ ઘરે. આય તમને કહું, હા માર્કેટમાં શાક લઈ આવી દો. સારું, મારે ગાડીની ચાવી લાય. ગાડીને ચાવી શું કરવી? અરે ગાડી લઈને તો શાક લેવા જાય. ગાડીને શાક લેવા જવાનું હોય તો 100 રૂપિયાનું પેટ્રોલ બળી જાય, અને એટલામાં તો કિલો સફરજન આવી જાય. કાંઈ ગાડી લઈને શાક લેવા નથી જવાનું, એમ જાવ. બીજું શું લાવવાનું માર્કેટમાંથી? અરે મારી શેવિંગ ક્રીમ લખી નાખજે ને. સેવિંગ ક્રીમ? હા. અરે સેવિંગ ક્રીમની શું જરૂર છે? અરે એટલામાં તો હાલે તું મારું પાકીટ રાખ, અને તારે જે મંગાવવું હોય ને મંગાય, પણ મને માફ કર હવે. અય હમણાં હું જાડી થઈ ગઈ છું, જાડી થઈ ગઈ તો શું છે? જાડા માણસો ક્યુટ નો લાગે? તો હું ક્યુટ લાગુ છું? અરે બહુ ક્યુટ લાગશો. જેમ કે જેમ કે હાથીનું મદન્યું. અય હું સાંભળું છું? આ તો નો સાંભળતી. ખોટી હોશિયારી કરો માં. તમે બેનને 5000 ડ્રેસ કેમ લઈ દીધા? અરે કેટલા દીથા કેતી હતી, આ વખતે લઈ દીધા શું થઈ ગયું? હુંય મહિના દિવસથી કહું છું. આ તો હું કામ કહેશો, નો કેતી હવે. મજાક બંધ કરો. હવે જો તમે બેનને ડ્રેસ લઈ દેવો ને તો મારાથી મોટું કોઈ નહીં થાય. તો ખબર જ છે. હા બોલ બેન. હાલો ભાઈ, મને 2-3 ડ્રેસ પસંદ આવ્યા છે, લઈ દેહો. હા તો લઈ જ દેવાના હોય ને. બોલ કઈ જગ્યાએ ડ્રેસ પસંદ કર્યા તે? લક્ષ્મણનગર માંથી. હારો બેન લઈ દે બસ. એ તારે ડ્રેસ લેવા છે ને, હાલ 3-4 જોડી લઈ દઉં. હે હાસુ? હા, અને તારે એલ સાઈઝ જોઈ છે ને તો તું એસ સાઈઝ ના ડ્રેસ લઈ લે. પણ એ ડ્રેસ નો ફાયદો જો પહેરી જ ન હકું. અરે હમણાં થોડાક દી પહેલા મારી ફઈની છોકરીએ તું જાડી છો તારી મજાક કરી હતી ને, તો હવે તું એને દેખાડી દે. તું છે ને પતલી થઈને એસ સાઈઝ નો ડ્રેસ પહેરીને બતાય એને. હે મોટિવેશન. હા. સારું, હવે તો હું જીમ માં જાય. હાલ. ખોટા સાઈઝ ના ડ્રેસ લેવાઈ ગયા મારાથી. નો લીધા હોત ને તો સારું હતું. જીમમાં નથી ગઈ તું? અરે અઠવાડિયાથી જીમ માં જાઉં છું, કઈ વજન ઓછો થતો નથી. તો આ કપડા લીધા એ હવે કોણ પહેરશે? એ મારાથી નહીં થાય જીમ બીમ. તમારે જેમ ડ્રેસ આપવો હોય ને આપી દેજો. અરે પણ મોટિવેશન નું હું? અરે તેલ લેવા ગયું તમારું મોટિવેશન. મને ખબર જ હતી આ કઈ અઠવાડિયાથી વધારે જીમમાં જાય નહીં, એટલે જ મારી બેન ના માપના ડ્રેસ લેવડાવ્યા. હા બેન, તારા ડ્રેસ આવી ગયા છે, હું લઈને આવું છું. વાહ, હું પ્લાન કર્યો છે તમારી બેનને ડ્રેસ દેવાનો. હમણાં જો બધા ડ્રેસ ફાડી નાખું, પણ તમારી બેનને ડ્રેસ માં દેવા દઉં. અરે એકાદો રહેવા દેજે. તમે બંધ થાવ.